સમાચારમાં આપનું સ્વાગત છે। લીમખેડામાં રામજી મંદિરની વાડીમાં વર્ષોની પરંપરા મુજબ નગરજનોએ હોળીની પૂજા અર્ચના કરી। ફાગણ સુદ પૂનમ સંધ્યાએ લીમખેડા નગરમાં છેલ્લા 70 વર્ષ ઉપરાંતથી ચાલી આવતી પરંપરા મુજબ હોળીનો ઉત્સવ મનાવવામાં આવ્યો છે, જેમાં લીમખેડા નગરના રહીશોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હોળી માતાની પૂજા અર્ચના કરી હતી અને સમગ્ર વર્ષ દરમિયાન નગરમાં સુખ શાંતિનું વાતાવરણ રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી। આ તહેવારમાં લીમખેડા નગરના દરેક સમાજના લોકો ખૂબ જ ઉત્સાહથી ભાગ લે છે અને હળીમળીને હોળીના તહેવારને મનાવતા હોય છે। આ વર્ષે પણ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ પ્રજાપતિ સમાજના પ્રમુખ હસમુખભાઈ પ્રજાપતિએ હોલિકા પ્રગટાવીને રંગોના તહેવાર હોળીની શરૂઆત કરાવી હતી। શ્રદ્ધાળુઓએ હોળીમાં વિવિધ દ્રવ્યોની આહુતિ આપીને પૂજન અર્ચન કર્યું હતું। ફાગણી પૂનમ હોળીના પર્વનું પૌરાણિક મહાત્મ્ય છે અને પરંપરા મુજબ જ હોળી પ્રગટાવીને શ્રદ્ધાળુઓએ તેમાં શ્રીફળ, ધાણી, ચણા, ખજૂર, હારડા, પતાસા સહિતના દ્રવ્યોની આહુતિ આપીને પૂજા અર્ચના કરી અને જળનો અર્ઘ આપીને પ્રદક્ષિણા કરીને સારી તંદુરસ્તી અને સુખમય જીવનની પ્રાર્થના પણ શ્રદ્ધાળુઓએ કરી હતી।